ઝાલાવાડ પ્રદેશમાં જાણીતી અને દૂધ ઉત્પાદન માટે પ્રસિદ્ધ હોથલ ભેંસ હવે રાજકોટમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટના ઘનશ્યામભાઈ મહેતાના આંગણે આવી પહોંચી આ જાફરાબાદી નસલની ભેંસ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. દૈનિક 25 લીટર જેટલું દૂધ આપતી આ ભેંસ માત્ર ઉત્પાદન માટે જ નહીં, પરંતુ તેની વિશાળ કાયાની કારણે પણ સૌનું ધ્યાન ખેંચે છે. આ ભેંસની લંબાઈ અંદાજે 11 ફૂટ અને ઊંચાઈ લગભગ 6 ફૂટ જેટલી છે, જે સામાન્ય ભેંસોની તુલનામાં ઘણો વધારે આકાર દર્શાવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આપણી પાસે અત્યારે 3 ભેંસું જાફરાબાદી ને 8 થી 10 ગાયું. આની તો કિંમત અનમોલ છે, કિંમત ન થાય પણ છતાંય આ કિંમતી જ ના જાફરાબાદી અને ગુજરાતનું ઘરેણું છે હોથલ. આ જાફરાબાદી ભેંસ છે, આનો સિંગનો પટ્ટો, મોરો, પછી દૂધની કેપેસિટી, દૂધ આખા દિવસનું 25 થી 26 લીટર આપે. આની લંબાઈ અંદાજે 11 ફૂટ જેવી છે અને ઊંચાઈ 6 ફૂટ જેવી. આની કિંમત તો થાય નહીં, પણ છતાંય કિંમતી આના જેવું ગુજરાતમાં ક્યાંય જનાવર નથી. અમારે મિત્રતાના દાવે આપી છે અને કિંમત આની થાય નહીં, પણ ભાવ અમે કર્યો નથી. મંગાણી જ્યાં હતી ને ત્યાં 11 થી 12 લાખ રૂપિયાની મંગાણી એમને નહોતી આપી, પણ આપણે સંબંધના દાવે આપણને આપી. પ્રવીણભાઈ મકવાણા. આમ તો આ ભેંસની ખાસિયત વિશે જોઉં અને જો હું કહું કે જે તે ટાઈમે અમારી પાસે ભેંસો હતી અને અમે થોડું ઘણું જાણીએ છીએ પશુપાલન તરીકે, તો આ ભેંસની ખાસિયત એવી કે ગુજરાતમાં જેને કહીને કે તેણે તેના મેળા, હમણાં મારા અગાઉ એક ભાઈએ કીધું, તેણે તેના મેળામાં ભેંસ જોવા આવ્યા હતા અને ત્યારે પણ એવું વખાણ હતું અને ક્યાંથી લોકો ભેંસ લેવા માટે આવતા હતા. પણ એક અમારા ઘનશ્યામભાઈ મહેતા કે જે ભૂદેવ, મને તો એ વિચાર આવે છે કે આ ભૂદેવ બ્રાહ્મણ ઉઠી અને આજે ભેંસું ગાવું ને આટલા શોખીન જે આ ભૂદેવનું ઘર એટલું શોખીન છે. અને તમે જુઓ તો ખરેખર આ ભેંસ છે, જાફરાબાદી ભેંસ છે, ભેંસની જાત છે, હોથલ નામ છે, નામ પાડેલું કે આ ભેંસ અમે છે ને યુટ્યુબમાં જોઈ હતી કે આને તરણેતરના મેળામાં 1લો નંબર આવ્યો હતો. આ ભેંસનું નામ હોથલ છે. એટલે ત્યારથી અમે બધા વાત કરતા હતા ઘનશ્યામભાઈ કે આપણે ક્યાં છે. પછી અમે યુટ્યુબમાં સર્ચ મારી અને જે આ માલિક હતા ને ત્યાં સુધી પહોંચી અને સંબંધમાં અમે ત્યાંથી લઈ આવ્યા. ત્યાં જઈને પૂછ્યું તો કે પંજાબવાળા પણ આ ભેંસ હોથલ લેવા આવ્યા હતા, એમને પણ ના પાડી. અને ગામના લોકો એમ કહેતા હતા કે આ અમારા ગામનું નાક છે. પણ એ ભાઈએ હમણાં ઘનશ્યામભાઈને સંબંધમાં આ હોથલ આપી છે. ક્યાંય જોયું જ નથી. આમ કે પેલા આવું કહેતું તો આ ઝાલાવાડનું ઘરેણું છે, પણ હવે અમે અહીંયા આવીને જોઈ છે તો અમને એમ થાય છે કે હવે તો આ સૌરાષ્ટ્રનું ઘરેણું થઈ ગયું એમ.